યુટ્યુબ ફેમિલી ગુડ મોર્નિંગ। આજના નવા બ્લોગમાં તમારું સ્વાગત છે। આજનો નવો બ્લોગ જો આપણે વાડીએથી ચાલુ કરી ઢોરને બાયણે કાઢી લીધા છે। 2-3 દિવસથી આપણે આમ જો ગયા હતા બહાર ગામ બેંટવા જવાનું બધે, એટલે આજ ડાયરેક્ટ વાડીએથી ચાલુ કરી। હાલ હું ઉપર આવેલા જાય ધોરીએ કેનાલના પાણી જેવું આવે છે, પછી પેટલા જવાનું છે। ત્યાં આપણે ટેક આવી હતી હડકાયા કૂતરાની માર્યું હતું, તો 3-4 જણા હતા। હાલો જો હાલ્યા જાય જો વાડી એટલી ભરી છે, કેનાલનું પાણી જો ખાઈડું ભરી હોય એટલે આપણે બકાલું પાવા હાટું દારની મોટરનું ભૂંગળું ચડાવી દીધું છે। આ બાજુ આમ લાઇટ વહી ગઈ છે, લાઇટ આવે એટલે જો બકાલું કેદુનું પાયું નથી, ઘઉં તો મૂકી દીધા છે પાવાના। એટલે બકાલું જો અહીંથી આમ નાખવું આવતું હતું, એટલે મેં કીધું ડાયરેક્ટ અહીંથી આમ ચડાવી દઈ એટલે પી જાય બકાલું। આપણે આવી ગઈ છે પાણી જો આપણે ચાલુ કરી દીધું બકાલામાં, અહીંથી આમ ડાયરેક્ટ રાખીને જુઓ ઘઉં હવે ફૂલ પાકી ગયા है, અહીંયા થોડા થોડા લીલા है। जो क्रिशा होता लेसन करे है अँ प्रांजू तो कामकाज बताई हूँ लेसन करे आवड़े है। हाँ हे वाड़िया जाइए આપણે ઢોર બાંધવા। અહીં જો કેનાલનું પાણી આવે છે આ બાજુ, બાકી જો દી હાથ में થોડો કમથો રહ્યો है, બાકી આ બાજુ ઘઉં પાકી ગયા એ ખેતરમાં। જો બે બાજુ ખાઈટ ભરી છે, આ બાજુ બોલે આપણી વાડીની સામે મંદિર છે બચ્ચુ બાપાનું ડેરી। તો ઢોર બાંધ્યા છે, ગાય છૂટી ગઈ છે, ગાયને બાંધી દઈ હાલે હાલો બધાને અંદર બાંધી દીધી। ભાઈને લેતા જાય પછી બળદને એને બાંધી દઈ। ઘા છૂટી ગઈ હતી તો વાસળો ધાવી ગયો છે, એટલે કઈ દોવાપણું છે નહીં કઈ। ભેં જો ઓ